બાબુજી આપડે પેલી ફેન્સિંગ દેખાય ને ત્યાંથી તો આમ ફરી પેલા ખૂણે લગી પેલો રસ્તો આવી ગયો રોડ આવી ગયો એ હાઈવે આવી ગયો તો મારી જમીન જોડે એટલે ખબર જ છે હા તો પણ બતાવી દે જોઈ લીધી જમીન ફેન્સિંગ મારી બધી છેક થી મોડી ફેન્સિંગ મારી બધી જો એ ગાડી જાય જો નંબર છે જો એ ગાડી જાય રોડ ઉપર છે એ બાજુ રોડ અને વચ્ચે જમીન આપડી તમારા આ બાજુ દરવાજો મેલો હોય ને તો મેલાય જ છે જ જોપો મેલેલો છે જોપો હાથ ત્યાં કરે જોપો મેલેલો છે હા આ બાજુ આવજે લાલજી તમારે કેટલા લેવાના વીઘે 15 લાખ કીધેલા અરે બાપ રે પણ 15 અમે પાર્ટી 15 ક્યાં પણ થોડુંક અમારું પર રાખજો અબે સાલે 20 ની ગણતરી મિલ જાય એટલા બધા ખાશો તમે 20 ની ગણતરી માંગે જ યાર લો પણ ના હોય એટલા કેમ ના હોય આખું લાગે 20 ની ગણતરી તો હોય જ છે ને યાર તો છેલ્લા 18 લગીન પતન તો પતાવવાનું એમ વાંધો નહીં તમને 18 માં અમારું સેટિંગ 18 અને 20 નું તમારું સેટિંગ એ રીતે કરવાનું હવ તો 20 નું અમારું સેટિંગ તો થશે 18 નું તમારું અને 20 નું તમારું થઈ જશે કદો હળ જમીન બધી રોડ ટચ છે બે રોડ ટચ આ બધી જમીન રોડ ટચ જ છે ખાર બાર કશું નહીં યાર જોરદાર જમીન એવું નહીં 35 લાખ તો વીઘા આવશે જ હા તો વાંધો નહીં કદ દઈએ હેડો લે હેડો તો બોના ખાતે વિચાર કરશું ફરી બોના ખાતે જ્યાર પતાવો તમે પતાવો અત્યારે આલું હતું અત્યારે આલ દેજો તો વાત કરીએ અમે વાત કરી અમને હા છેલ્લામાં છેલ્લું એવા કે 14 લાખ ક્યાં અરે બાપ રે અમે એવા 13 કહેતા પણ અમે 14 રાખો એવું કહ્યું અમે ઉતરતું જ જાય એવું ઉતરતું નહીં હા કિંમત એ રીતે હોય 13 14 ઓછા પડે 14 થી ઓછા નહીં લઈએ પણ હા હા 14 થી ઓછા નહીં 14 માં અમારનું થોડું સમજવાનું તમારે એ તો અમે દલાલી જે 10% 20% એ તો તમારે દલાલ ના લે તમને અમાર ભાઈ અંદર ગાડી આવે અને ફરીના પૈસા વધે એ તમારા તો ભાઈ મારે ગાડી નહીં લાવી ને લાડી નહીં લાવી મારે તો પાડી લાવી છે પાડી વાત આવશે ને ડિફેન્ડર ના મારે ડિફેન્ડર ડિફેન્ડર ના ના આવે એટલે આવત તે ના મારા પૈસા થોડાક એમને આલીશ ને હું એટલે 2 કરોડ ની આવે છે પણ ના ના એ તો આવશે આપણે પેલા 2 વીઘા ફરી ઓછા પૈસા રે તો આપણે 2 વીઘાની ગણતરી રાખજો બીજી દહવાની જ વાત વૈતરું કરવું જ નહીં પેલો હાથે વેચી દેવો મને કહેજો ને એ પતાઈ આલીશું પેલા આ તો બતાવો હવે અમે બોના ખાતે એવું તમારે ચાર કરવું છે રવિવારે કરીએ વહેલું થાય એમ સારું રવિવાર નહીં સોમવાર રાખવું છે સોમવાર સોમવાર રાખો આપણે સોમવાર બેંકો ખુલ્લી હોય ને હા સોમવારે બોના ખાતે દીધા બરોબર હા તો એવું કરો ફાઇનલ ફાઇનલ બરોબર ફરતી કે આડો ના ફાટો ના ના કોઈ ના આડું ફાટો શું તને ભાઈ હંગાત ફરતી અઠવાડિયું વચ્ચે સોમવાર તો જવાર એટલે ફરી જાવ તમે તઈ મેથી મેં નક્કી કરેલું પણ તમે નક્કી કર્યું પણ આ બે ફરી અંગત જેસીબી આવી જશે ના યાર જોડે અમારે માર પડે જોડે અમારે 2 વીઘો એ તો વધુ નહીં તમારા પુરાણ પણ બધાનું તેમ ભેગું થઈને જોડે અમારે 2 વીઘા તલાવડું થમુરકું ના કરાય પાણી વરસાદ આવવાનું બરાબર તલાવ ખાડો ખોદી દે પાણી ભરાય તમાર કોમન નહીં આવે જમીન વેચી જ દેવાય અબે સાલે કાઢી નાખા યાર તમારે વેચી જ દો તલાવ બનાવો તો તમને કોમમાં પાણી આવે ને પાણી ભરાય તલાવ ના બનાવે જમીન ખાલી વેચી ખવાય આમ તો કહું છું કે વેચવી જ છે મારે ભાઈ વેચી ખાવ લોચા બોચા તો નહીં પા ના ના કશું નહીં યાર તારી ભાઈની જ જમીન છે તારી ભાઈનો જ નામ છે બીજું કોઈનું મહિનું આમે નહીં હોવા વાર સેમ તઈને જ જનનું ટીકુજી ધમુજી માહુજી હા તે વાંધો નહીં તો પાણી બોણી બધું આવે ને હા બધું આ પેન મોટર ચાલુ જ છે બંજર જમીન હોય એવું લાગે યાર ના ભાઈ મોટર હોમ આ મોટર આ ચાલુ આ દરુવાડી પીવડાવા જો એવું લે હાલો તો સોમવારે રાખીએ બરાબર સોમવારનું ગોઠવી દો તમારે બોના ખાત કરાવી નાખીને તમને બતાવી દઈએ બરોબર હવે સાડો તા તમને કેવું લાગે જમીન હાથમાં આવશે કે નહીં જમીન નું થઈ જશે નહીં અને વેચવા ગાડી પતી જવાની છે પર લાલુજીનો વિશ્વાસ નહીં આવતો તીનોજી ભેગા છે પાછા વેચવા ગાડી કંટાળે કાઢે એવા છે મજૂરી કરવા નહીં બેઠા પાછળ ધીરે અમે અમારા ને નડા વધારે પાઈએ આવડ જવર હોવ અમારે કઢાવવું એમને કાઢવું જ નતું પણ અમે જ ચડાવીને કઢાવડાવીએ પણ એક વાત કહું તમને જો અમારે નોમાય ચાલવાનો ને બધું ભાઈ અલગ અલગ પૈસા મારતા એટલે હું તમને શું કહું 2.5 લાખ રૂપિયા ચાલશે એ ધંધો નહીં કરવો આપણે 2.5 લાખનો નહીં જો અમે આપણે
અહીંયા આગળ આપણે 14 માં નક્કી કર્યું બરાબર એમને જોડે અને આપણે 20 ની વાત થઈ તો એ પ્રમાણે તમે કંઈક થોડા 1 લાખ રૂપિયા ઓછા નો ચાલે પણ આખા એટલા બધા તમે કહી લ્યો એમાં તો તમારે તો આખું ખાઈ જવા પર આપે યાર કદી પણ અમારા ફરતી આગું ના કરવું પડે 4.5 લાખ રૂપિયા આલ દો બીજું શું કહું મારા નોમાં નહીં ચાલવાના યાર સમજો ખરા હું તમને કહેતો હતો કે આ દલાલ નહીં ચાલે આપણે હવે ચલો ને એકવાર આવું ફરતી કાઢી નાખી A few 5 લાખ રૂપિયા કાઢે છે હવે જઈને કેવું પડશે મારે ધમુજીને થોડું ઘણું સમજી ધમુજીને મારે કેવું પડશે ધમુજી ઓ ધમુજી અલે તમે તો બુડો શું મોડ્યું હતું આ બધું મેં તમને પહેલા કીધું હતું ને અરે મેં હું જો વહેલો ના હેડ્યો મેં મારે પીપળા જવાનું મેં મારે બહાર જવું છે હું વહેલો હેડ્યો પેલા 3 મેં આગળ બેસીને વાતો કરતા હતા મેં તમને પેલા કીધું મેં લાલુજી મેં કમનાદાર છો મેં કે કમિશન કાઢશે ઓછું નહીં કાઢ્યું માઉજી 5 લાખ કાઢીએ હોય 15 લાખ કાઢ્યું આપણી જમીન મેં વિચારો 15 માં આપણને હે આપણી જમીન પર હો થાય એવું જ છે ને આ ટીનુજી ઓછા નહીં પાછા આ બધું ટીનુજી ના કાવતરા બરાબર 1 વીઘું આખું એમને હજુ તું લઈ લીધું જતા રહ્યા એટલે તમે ફોન મારો એમને કે અમારે કોમ છે અમે આવીએ છીએ કે અમારે બોણા ખાતા કરવું હોય એવું કોઈ એમને અમારે લાલુજી મારો હલો લાલુજી કઈ હા એ ફાર્મ હાઉસ છે એવું હા તો અહીંયા બેજો ને આવીએ હા તો આવી જાવ વાંધો નહીં સર થોડું કોમ છે તો બોના ખાત ની જ વાત કરવી હે એટલે હો હાર હા જલ્દી નગર નાહી જશે પાછા કોણ આ પેલા બોણા ખાત કરવાનું કે હતા નહીં હતા જમુજી આયા 3 જણા જબરા છે હારું ને કરી દેવાય બોણા ખાત અમે ફરતી એકાદો આડો ફાટતા શું કરવાનું પેલો દલાલ પાસે એ મારા જબરો શું હતો કઈ નાખે બોણા ખાત અરે તમને માવજી લે અરે ઊભા થાવ તમે તો ના પડો ઘરે ગયું એટલે સ્વાથી બોણા ખાત શું હતો આપણને તે ઘરે ફરતી બોણા ખાત કરું કે લાઈક કરું હા જો નીકળી આવો કેમ ટેકોજી બસ મજા હા લ્યો કોણ એવી વાત કોણ કરતું તું કોણ શું વાત આ હું અહીં પાછળ અહીં ઉભો રહ્યો તો હું પાછળ રહીને વાપર્યું મેં બહાર જતો હતો શું પણ વાત તો શું થયું કોની વાત શું આ લાલુ પેલી વાત હતી ને જમીનની હા જમીનની વાત આપણે કેન્સલ જ છે ના મને નહીં એટલામ પોહાય જ નહીં હા માવજી ના કીધું કે એટલામ નહીં પોહાય કે એમ કીધું જીસીબી બોલાયો અરે બાપ આડો કરી દો કારણ શું એમ ખાવ કરી દો હા માટો વેચી દેજો પોહાય નહીં યાર ચમ હવે તમે શું વાતો કરતા હતા અહીં 5 લાખ તારા 5 લાખ મારા અને 5 લાખ 15 નીકળે એવું નતા કેતા કે તઈને ના 5 નીકળે એવું કરજો કે બુડો અમારો એ વાત હતી શું વાત તમારી વાત પણ જમીન અમારી તમે જૂઠું ના બોલશો હા પૈસા તમાર તમે હવે વાત નહીં કરી હે હવે વાત નહીં કરી હે જાડો એ નહીં જમીન નો દલાલ હે ખેતર આપું 5 લાખ આપડે ધમુજી કોઈ નામ આવું નહીં કરે કોઈ નામ નહીં કરે દલાલી નીકળત 20% જમીન અરે 20% નીકળત તમાવા હવે બધા ડાયફા કરો તો બધી જમીન નું કેવાનું જ નહીં મને 5 લાખ આપડા જો આપણને કે 14 આલીએ 13 આલીએ જમીન માં દલાલી નીકળત યાર તો મારો મકોડો ભાજી ગયો બહુ માર પડ્યો હા બહુ વાજ્યો યાર મને મકોડો ભાજી મને ખબર નથી કશું હાલવું નહીં આપડે જમીન બમીન કેન્સલ જ કરી દો કે ફોન કરે હવે આવવા દો જેને આવું હોય
આવું કોઈના આવું કરતા નહીં ઓવે. બરાબર લે હેડો આપણે અમે તો ધંધા જ નહીં કરો હેડો હેડો સાચી યાર આ રીતે આપણે બીજે સેટિંગ કરીએ બાકી જમીન તો વેચી જ દેવા હો વેચી દે બીજે આપણે પોતે જ લાવીશું મારા દલાલો ફલાલું કરવું નહીં મારા કેડન બકોડા બધું મારે દલાલું મેજી મારા દલાલ ફલાલું નથી દલાલી કરવી જ નહીં હું બધું મેજી હું હું તો ધંધો જ નહીં કરો આપડે આપણો ધંધો સારો બા એક બે મને પડી ગયા મારે કોણી મકોડો ભાઈ જેવું આવે કોણી મારે એટલે